વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ 3 વર્ગની સીધી ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 8 ઓક્ટોબરે MCQ OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી યોજવામાં આવી। મંડળ દ્વારા ગઈ તારીખ 4 ના રોજ આખરી ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરી હતી અને 4 પ્રશ્નો રદ કર્યા હતા। 200 ગુણ 196 પ્રશ્નો વચ્ચે વેચાતા પોરેટા પદ્ધતિ મુજબ એક પ્રશ્નના કુલ 1.020 ગુણ નિયત કરવામાં આવ્યા છે। પ્રત્યેક ખોટા જવાબ દીઠ ખાલી છોડેલા જવાબ દીઠ પ્રશ્નમાં એક કરતાં વધુ વિકલ્પ એન્કોડ કરેલ હોય તેવા તથા ચેકચા કરેલ હોય તેવા જવાબ દીઠ 0.255 ગુણ કાપવામાં આવેલા છે। જો ઉમેદવાર વિકલ્પ E ને એન્કોડ કર્યો હોય તો જવાબ દીઠ 0.255 ગુણ કાપવામાં આવ્યા નથી। સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર તમામ કેટેગરી માટે 40% લઘુત્તમ લાયક ગુણ ધોરણને ધ્યાને લઈને સફળ થયેલા લાયક ગણના પાત્ર ઉમેદવારોને મેરિટ મુજબની યાદી જારી કરેલી છે। જો કે ઉમેદવારોની યાદીમાં સમાવેશ થવા માત્રથી ઉમેદવારને તેઓનો નોકરીનો હક પ્રસ્થાપિત થતો નથી। આ ભરતી માટે લાયક ઉમેદવાર પૈકી પસંદગી અને પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રો મહાનગરપાલિકા કક્ષાએથી જુનિયર ક્લાર્કની જાહેરાત તથા ભરતી નિયમોની જોગવાઈને આધીન રહી ચકાસણી કરવામાં આવશે। આખરી પસંદગીના અંગે ઉમેદવારનું મેરિટ તથા તેની સામે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ વગેરે બાબતો ધ્યાને લઈને ભરતીના નિયમો અને જોગવાઈઓ આધીન મહાનગરપાલિકા દ્વારા નિમણૂક અંગે આખરી નિર્ણય લેવામાં આવશે। પ્રમાણપત્રોની ચકાસણીના અંતે મહાનગરપાલિકા દ્વારા પસંદગી પ્રતીક્ષા યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। આ પરીક્ષા 552 જગ્યા માટે લેવાઈ હતી, જે 41.41% ઉમેદવારોએ એટલે કે 45,269 જ આપી હતી।